તમે બખાલા નવરાત્રી ગ્રાઉન્ડ ઉપર આવ્યા, તમને કેવું લાગ્યું? સરસ મજાનો મને આનંદ થયો અને છેલ્લા 4 વર્ષથી આ સેટા સિટીના ઘંઘવાટથી ને બોલાવથી બધાથી કંટાળીને આમ તો આ પ્રકૃતિને ખોળે આપણે આવવાનો આનંદ થાય અને માતાજી અસીમ ચામુંડમાની કૃપા થઈ કે બખલાને આંગણે આવું સરસ મજાનું ગરબીનું આયોજન થાય, જે આપણા આજુબાજુના ગામડાના માણસ આપણા ગામના માણસ અહીં આવી અને ઘરને આંગણે જે લાભ લઈ શકે. પ્લસ બીજા નંબરમાં કોઈ ટિકિટની ના તે પણ ઝંઝટ નથી. પ્લસ બીજા નંબરમાં સિટીના ઘીસિયાની ટેન્શન નથી. પ્લસ બીજા નંબરમાં ટ્રાફિકોમાં જવું ન પડે અને ઘરને આંગણે આપણા જ ગામમાં આપણા બેનું દીકરીઓ આજુબાજુના ગામડાના માણસો લાભ લઈ શકે. એ અતિશય આનંદથી છેલ્લા આ 4 વર્ષથી આપણા ગામની અંદર આપણે નવરાત્રિ કરીએ તો બહુ આનંદ થયો. એમાં ખાસ કરીને આપણા ગામના આગળીઓ અને વડીલોનો સપોર્ટ મળ્યો છે. આજુબાજુના ગામના માણસો, પોરબંદરના માણસો, આપણા ધારાસભ્ય લઈને બધાય માણસો આપણે સારામાં સારો સપોર્ટ કરે અને એ જોઈ અને આપણે બહુ આનંદ થયો. અને કરશનભાઈ, એથી વધીને વાત કે આપણા જ ગામનો આપણો જ આ કરશનભાઈ જે જૂની યાદીઓ પણ તાજી કરી અને ફેસબુકના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી આપણો છે દેશ વિદેશમાં બધાને આપ સુધી પહોંચાડે છે. તો મારી આપ બધાને સૌને અપીલ છે કે બને ત્યાં સુધી આ કરશનભાઈના વિડીયો જે જોતા હોય એ બધાય સબસ્ક્રાઈબ કરે અને સાથે સાથે લાઇક કરે અને ખાસ કરશનભાઈના વિડીયો જોવાનું આપણે થોડુંક વધારે આગ્રહ રાખશું. કારણ કે નાનામાં નાની નોંધથી લઈ અને બધાની યાદીઓ કાયમી માટે મારો કરે છે અને મારો સ્નેહી અને મિત્ર છે. અને કરશનભાઈ કાયમી માટે આ ગામના કંઈ પણ નવીન હોય તો એની પણ એ વિડીયાના માધ્યમથી આપ સુધી પુગાડવાનો પ્રયાસ કરે. તો સૌને મારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી કરશનભાઈના વિડીયો જોવા, લાઇક કરવા અને સબસ્ક્રાઈબ કરવા સૌને મારી નમ્ર પ્રાર્થના. જય માતાજી. ધન્યવાદ.